નમસ્કાર, ગીરના ખોળામાં આપનું સ્વાગત છે. વન્ય સૃષ્ટિ અને વન્ય પ્રાણીઓને પ્રેમ કરતા સૌને હેપી વેલેન્ટાઇન્સ ડે. માત્ર લોકો જ વેલેન્ટાઇન્સ ડે ઉજવે એવું નથી. ગીરના જંગલમાં તમે આ રાજા અને રાણીને જુઓ. પહેલા એમને સાંભળો એ શું કહે છે. સિંહ ગમે એટલો શક્તિશાળી હોય પણ તેની પસંદગીનો આધાર માદા ઉપર રહે છે. સિંહોની કાળી કેસવાળી સિંહણને ખૂબ પસંદ આવે છે, પણ ક્યારેક બંને વચ્ચે સમાગમ વખતે તકરાર થાય છે. અને આ તકરારમાં તમે જુઓ કે સિંહણ કેવી ગર્જના કરે છે. સિંહ અને સિંહણ આ બંને વચ્ચે કાળી કેસવાળી અને સોનેરી કેસવાળી આ મહત્વનો ભાગ ભજવે છે. અને એવું માનવામાં આવે છે કે કાળી કેસવાળી ધરાવતા સિંહોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય છે અને એ તંદુરસ્ત હોય છે. પણ ગીરના જંગલમાં 12 માસ આમ તો વેલેન્ટાઇન ડે હોય છે. અને જે પ્રેમ એ માત્ર માનવીનો ઇજારો નથી, વન્યજીવોમાં પણ સંવેદના હોય છે અને એમની જે અંગત પળો હોય છે એ પણ ખૂબ જ રસપ્રદ હોય છે. સિંહ એ ગરમ લોહીનું પ્રાણી છે. આમ તો સિંહો આખું વર્ષ સંવનન કરે છે. ઉનાળાની ઋતુમાં તે સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય થયાના 2 કલાક સુધી, સૂર્યાસ્તથી મધ્યરાત્રિ સુધી, જ્યારે શિયાળામાં સવારથી બપોર સુધી સંવનન કરે છે. સિંહ અને સિંહણ સંવનન વખતે બહુ આક્રમક હોય છે. એકબીજા સામે ગુરક્યા કરે છે, એકબીજાને બટકા ભરે છે. સમાગમ દરમિયાન થતી ઈજાના કારણે સિંહણ સિંહને પંજો મારવા સુધી ઉશ્કેરાઈ જાય છે. જો સિંહણ ગર્ભધારણ ના કરે તો 2 સપ્તાહ પછી તે ફરીથી સંવનન માટે તૈયાર થઈ જાય છે. એક અવલોકન દરમિયાન જણાયું છે કે સિંહ 4 કલાકમાં 50થી 60 વખત સમાગમ કરવાની પ્રજનન ક્ષમતા ધરાવે છે. સિંહણ જ્યારે સમાગમ કરવા ઈચ્છતી હોય ત્યારે તે સિંહને વિવિધ સંકેતો દ્વારા જણાવવાનો પ્રયત્ન કરે છે. સમૂહમાં આવેલા સિંહ સિંહણની ગંધ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવી લે છે. સિંહણ સંવનન માટેના સંકેતો પોતાની પૂંછડીના મરોડો દ્વારા આપે છે. સમૂહમાં જો એક જ સિંહ હોય તો સિંહ સમૂહથી અલગ થઈ કલાકો સુધી સિંહણ સાથે સમય વિતાવે છે. સમાગમ કાળ દરમિયાન સિંહ અને સિંહણ બંને એકબીજાને કામલોલુપ કરવા પ્રયત્ન કરે છે, જે લાંબો સમય સુધી ચાલતી પ્રણય ક્રીડા છે. સંવનન ધીમે ધીમે શરૂ થાય છે અને આ દરમિયાન સમાગમ 15થી 20 સેકન્ડ અને વધુમાં વધુ 30 સેકન્ડ ચાલે છે. પહેલા દિવસે 2 સમાગમ વચ્ચે 1 કલાકનું અંતર હોય છે. બીજા દિવસે આ અંતર ઘટીને 30 મિનિટનું થઈ જાય છે. અને જ્યારે તેઓ એકદમ પરાકાષ્ઠાએ હોય ત્યારે 5થી 15 મિનિટના વિરામ બાદ ફરી સમાગમ કરે છે. પોતાની ટેરેટરી એટલે કે વિસ્તાર ઉપર આધિપત્ય ધરાવતા 2 સિંહો હોય તો બંને સિંહો વચ્ચે સમાગમ માટે લડાઈ થતી નથી. સિંહણ બંનેનો સ્વીકાર કરે છે. આશરે 110 દિવસના ગર્ભકાળ બાદ સિંહણ 2 થી 5 બચ્ચાને જન્મ આપે છે. 1412 ચોરસ કિલોમીટરના આ મનોરમ્ય જંગલમાં સિંહોનું ભવ્ય સામ્રાજ્ય છે, પરંતુ સિંહોની સાથે 39 પ્રકારના સસ્તન પ્રાણીઓ, 300થી વધુ પ્રકારના પક્ષીઓ, 37 પ્રકારના સરીસૃપ અને 2000થી વધુ જંતુઓ જંગલોમાં વસવાટ કરે છે. દીપડા, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, નોળિયો, લોંકડી, ઘોરખોદિયું આવા માંસાહારી પ્રાણીઓની સાથોસાથ તેમની જે ફૂડ ચેઇન ગણાય છે તેવા ચીતલ, સાંભર, ચોસિંગા અને ચિંકારા જેવા તૃણાહારી પ્રાણીઓ પણ ગીરના જંગલમાં વસે છે. સંવનન કાળ દરમિયાન શિકારી વન્યજીવોની નજીક જવું બહુ જોખમી બની રહે છે, કારણ કે તે બહુ જ આક્રમક હોય છે અને એટલા માટે જ વેકેશનનો સમયગાળો એમના માટે ખૂબ જ મહત્વનો છે. એમની કેશવાડી ઉપર શું છે તમે જોવાનો પ્રયત્ન કરો, જાણે કોઈએ એમને માળા પહેરાવી હોય અને માળા એમણે કાઢવી જ ના હોય અને સમય વીતી જાય પછી એ માળા કેમ સુકાઈ જાય, પરંતુ એમને માળા બહુ ગમી ગઈ હોય એવું લાગે છે. એ ગળામાંથી આ માળાને કાઢવા માંગતો નથી અને ધીમે ધીમે એ પસાર થઈ રહ્યો છે. રસ્તામાં ટુરિસ્ટ ગાઈડની સામે બહુ ધ્યાન એટલા માટે આપતો નથી કે એમની નજર મહારાણી સિંહણ ઉપર છે. એ સિંહણની નજીક જઈ રહ્યો છે. લાગે છે એવું કે બંને વચ્ચે કોઈ તકરાર થઈ હશે, રીસામણા મનામણા થયા હશે, અથવા તો જે કાંઈ પણ બન્યું હોય, ડાલામથ્થો જેવો જ આગળ વધી અને સિંહણની બાજુમાં પહોંચે છે ને તમે જુઓ બંને વચ્ચે શું થાય છે. સિંહણ પણ તરત જ દાદ આપતી નથી અને સિંહ પણ પોતાનો ગુસ્સો જાણે ઠાલવવા માંગતો હોય એવું આ દ્રશ્ય ટુરિસ્ટ કેમેરામાં કેદ કરે છે. આવું જોવાનો લાવો બહુ ઓછા લોકોને મળતો હોય છે. સિંહ પરિવારની નોકઝોક તો અનેક વખત સાસણગીરમાં જોવા મળે છે, પણ આ તો મિયા બીબી વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. હવે તમે જુઓ કે એક સાથે કેટલી બધી જીપ આવી રહી છે અને આગળ છે મહારાણી.
એમની નજરમાં કંઈક આવી ગયું છે અને એટલા માટે જ ગાઈડ બધાને કહે છે કે શાંતિ રાખો અને મહારાણીને જુઓ, પણ મહારાણી પોતાના શિકાર તરફ આગળ વધે છે. તો સાસણ એક અદ્ભુત જગ્યા છે, ઇકો ટુરિઝમ માટેની બેસ્ટ જગ્યા છે અને વિશ્વભરના લોકો અહીંયા સિંહોને જોવા માટે આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા વિશ્વમાં, આ સૃષ્ટિ ઉપર એક ગીરમાં અને બીજું આફ્રિકામાં સિંહો જોવા મળે છે. તમને ખબર છે આ બંને પ્રદેશો વચ્ચેનું અંતર કેટલું છે? તો હું આપને જણાવી દઉં કે જે ટુરિસ્ટ સાસણમાં સિંહોને જુએ છે એમણે યાદ રાખવું રહ્યું કે અરેબિયન સીની બીજી બાજુએ છેક 4604 કિલોમીટર દૂર સિંહો વસવાટ કરી રહ્યા છે. આ વચ્ચે બીજે ક્યાંય પણ સિંહો નથી. તો આપણું આ અમૂલ્ય ઘરેણું છે અને અમૂલ્ય વસ્તુઓ વિશે આપણે જાણીએ છીએ ને કે આપણી પાસે કોઈ મોટો ખજાનો હોય, કોઈ કિંમતી વસ્તુ હોય તો કાં તો આપણે એને છુપાવીને રાખીએ, કાં તો એને સાચવીને રાખીએ કે બીજા લોકો એને લઈ ના જાય. અને ખૂબ જ અદ્ભુત, અજાયબ, અમૂલ્ય વસ્તુ હોય તો આપણે એમનું પૂરા વિશ્વ સમક્ષ પ્રદર્શન કરીએ છીએ કે જુઓ અમારી પાસે આ કિંમતી વસ્તુ છે. તો સિંહોનું પણ એવું જ છે. ગુજરાત માટેના આ આભૂષણને આપણે પૂરા વિશ્વ સમક્ષ મૂકીએ છીએ અને વિશ્વને દર્શાવીએ છીએ કે આ અમારી એક અદ્ભુત ધરોહર છે. તો સાસણમાં અત્યારે શિયાળાના સમયમાં સિંહોને નિહાળવાની મજા બિલકુલ અનેરી હોય છે. જો તમે સાસણ આવતા હો તો સવારના સમયની સફારીને પસંદ કરજો, કારણ કે અહીંયા સવાર, બપોર, સાંજ એમ અલગ અલગ સમયે તમે સિંહ દર્શન કરી શકો છો. પણ સવારે તમને પંખીઓનો કલરવ અને જે વાતાવરણ હોય છે એની વચ્ચે સિંહોનો વિહાર જોવાની મજા કંઈક અલગ જ હોય છે. તો સિંહોના આવા અદ્ભુત વિડીયોઝ, અમેઝિંગ વિડીયો સ્ટોરીઝ આપણે જોતા રહેશું. તો આ ચેનલને જો આપને ગમે તો લાઈક કરી શકો.